લદ્દાખમાં આજરોજ વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા છે. લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસૂચિ હેઠળ સમાવેશ કરવાની માંગ સાથે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ ભાજપ કાર્યાલય અને સુરક્ષા દળોના વાહનોને આગ ચાંપી દીધી હતી. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની આગેવાની હેઠળ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો અને બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ રક્ષણ આપવાની માંગ સાથે ચાલી રહેલું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. આજે લેહમાં ઝેન્સી તરીકે ઓળખાતા વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું, જે હિંસક બન્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ એક સીઆરપીએફ વાહનને આગ ચાંપી દીધી હતી અને પોલીસ સાથે ઘર્ષણ પણ થયું. વિરોધકર્તાઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો, જેના જવાબમાં પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો હતો. આ ઉપરાંત લેહમાં ભાજપ કાર્યાલયને પણ આગ ચાંપવામાં આવી હતી, જેણે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી હતી. ઉલ્લેખનીય છે કે કલમ 370 હટાવ્યા બાદ લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો મળ્યો હતો અને ત્યારથી જ આ માંગણીઓ જોર પકડી રહી છે.